સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં હવે તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જે મુદ્દે પાટીદાર સમાજની અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતે જનક્રાંતિ મહારેલી યોજાઈ હતી। સાથે સરકાર દ્વારા ભગેડુ લગ્ન કાયદામાં સુધારણા કરવાની વિચારણાને પણ પાટીદાર સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। સરકાર દ્વારા ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારા માટે વિચારણા ચાલી રહી છે, ત્યારે આ કાયદો ત્વરિત લાવવા જોઈએ। કાયદાના સમર્થનમાં સુરેન્દ્રનગરના તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત અન્ય અધિકારીઓની સામે જે 1500 કરોડના જમીન કૌભાંડનો આરોપ છે અને રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ ઈડીની તપાસ ફરિયાદ નોંધાઈ અને તેમની અટકાયત બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે। માંડલ ખાતે યોજાયેલી જનક્રાંતિ મહારેલીમાં ગુજરાત પાટીદાર સમાજના અગ્રણી વરુણ પટેલ, ગીતાબેન પટેલ, મનોજભાઈ પનારા, અનિલભાઈ પટેલ સહિતના આસપાસના તાલુકા જિલ્લામાંથી સમાજના મુખ્ય આગેવાનો, સ્થાનિક પાટીદાર સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સાંભળીએ ગીતા પટેલ અને વરુણ પટેલે શું કહ્યું। ખાસ કરીને બે મહત્ત્વના મુદ્દા હતા। ઘણા સમયથી પાટીદાર આગેવાનો લડી રહ્યા છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કડકમાં કડક કાયદો બનાવવાનો। સરકાર સાથે પણ મંત્રણા થઈ, ડેપ્યુટી સીએમ સાથે પણ ચર્ચા થઈ અને ત્યારે ચર્ચાની અંદર એ કહે છે કે હમણાં જ અમે કાયદા બનાવીને આદેશ આપી દઈએ છીએ, એમાં પણ હજુ કંઈ પ્રોગ્રેસ કરવામાં નથી આવીને સતત સુરતની અંદર હમણાં તાજેતરમાં જ આપણે ઘટના બની છે કે 17 વર્ષની દીકરીને લઈ અને છેલ્લા 35-40 દિવસથી જે માણસ ગુમ થઈ જાય છે, પોલીસ એને શોધી શકતી નથી અને એના માટે થઈને પાટીદાર યુવાનોએ બહાર આવવું પડે છે, રોડ આવવું પડે છે। એવી ગુજરાતની અંદર અસંખ્ય દીકરી છે, નહીં કે પાટીદાર સમાજની એક દીકરી, દરેક સમાજની દીકરી એ બધા માટે મહામૂલ્ય મૂડી હોય છે। એવી દીકરીઓને જ્યારે આવા અસામાજિક તત્વો, લુખાઓ જ્યારે ભગાડીને ભોરવીને લઈ જાય છે, એના વિરુદ્ધની આ લડાઈ છે। એના વિરુદ્ધના મુદ્દા ઉપર આજે પાટીદાર આગેવાનો રોડ પર આવ્યા હતા ને સાથે સાથે વાત બીજી હતી રાજેન્દ્રભાઈની। રાજેન્દ્રભાઈ વિશે એટલે ચોક્કસ હું કહેવા માગીશ, કારણ કે જ્યારે ભાજપ સરકાર જ્યારે ગાંધીનગરની અંદર બેઠી છે તો કયો નેતા ભ્રષ્ટ નથી। અધિકારીઓ ભ્રષ્ટ તો હશે પણ સાથે સાથે નેતાઓ ભ્રષ્ટ છે અને છેક સુધી એમના બધા ઘર સુધી હપ્તાઓ પહોંચે છે। ખરા અર્થમાં જો રાજેશભાઈ ભ્રષ્ટાચારી હોય તો એને સજા મળવી જોઈએ, પણ જાણી જોઈને પાટીદાર સમાજના દીકરા સાથે જો આ અન્યાય કરવામાં આવતો હોય તો આ પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે। ને ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે આજે મહિલાઓ આ રોડ પર ઉતરી છે એના દીકરા માટેની લડાઈ, અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છીએ, જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ। વરુણભાઈ, મહત્વના જે મુદ્દા ગુજરાતમાં ચાલી રહ્યા છે એના વિશે આજે મોટી રેલી અને આવેદનપત્ર શું કહેશો? જો ગુજરાતમાં અત્યારે પાટીદાર સમાજ એક ભાગેડુ લગ્નની વિરુદ્ધમાં મુહિમ ચલાવી રહ્યો છે અને ગુજરાતની સન્માનીય સરકારે એમાં કાયદો બનાવવાનું પાટીદાર સમાજને કમિટમેન્ટ આપેલું છે। એ પોતાનું કમિટમેન્ટ સરકાર વહેલામાં વહેલી તકે પૂરું કરે એના માટે સરકાર સુધી અવાજ પહોંચે, એના માટે માંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી માધ્યમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો। બીજું જે હમણાં ગુજરાતમાં જે પેટર્ન થઈ રહી છે કે ગુજરાતી અધિકારીઓને અન્યાય અને બારવાળાને મલઈ, એટલે બારવાળાની મલઈ બંધ થાય, ગુજરાતી અધિકારીઓને ન્યાય મળે। ગુજરાતમાંથી દર વર્ષે 5000 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોના બહારથી આવેલા અધિકારીઓ પોતાના રાજ્યમાં લઈ જાય છે, જેનાથી ગુજરાતના અર્થતંત્રને પણ ફટકો પડે છે। એટલે એ ગુજરાતનું અર્થતંત્ર પણ મજબૂત બને, સમાજો સુરક્ષિત થાય અને કાયદો અને ન્યાય તમામ માટે ગુજરાતી હોય કે નોન ગુજરાતી બેય માટે સરખું કામ કરે। ઈડીની અલગ અલગ ટીમો સરકાર તૈયાર કરે અને આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે બીજા એ બધાને જેલમાં પૂરે, એ જ પ્રાર્થના કરીએ। આગળની જે રણનીતિ તમારી સામાજિક અને રાજકીય રીતે છે, સમાજને ભેગો કરીને શું આપણું આયોજન શું છે? આગળની રણનીતિ સમય પ્રમાણે ડિક્લેર કરવામાં આવશે। આવી જ રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેલી, ધરણા અને જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે।
જે માસૂમ છે એ બહાર હોવો જોઈએ અને દોષિત છે એ જેલ પાછળ હોવો જોઈએ. આ ન્યાયનું કામ સરકાર નથી કરતી, એટલે આ ન્યાયનું કામ સરકાર જોડે માંગવા પાટીદાર સમાજ નીકળ્યો. લગ્ન નોંધણીનો જે કાયદો છે તેના બાબતે અઠવાડિયા પહેલાં પણ સરકાર દ્વારા એક ગતિવિધિ ચાલતી હતી, એ બાબતે શું અટકાણું અને શું આવ્યું? સરકારમાં અમારા સોર્સિસ જે છે એ સોર્સિસ પ્રમાણે કહેવાનું એવું છે કે કાયદો બની ગયો છે અને કાયદો રિવ્યૂ માટે છે 2-4 દિવસમાં ડિક્લેર થઈ જશે. આવું સરકારે 2-3 વાર કીધું છે, હજુય કીધું છે. આવતા અઠવાડિયે જોઈએ છીએ શું થાય. પણ જો સરકારે હવે કીધા પછી આ કરશે નહીં તો સ્પ્રિંગ વધારે છટકશે. એટલે સરકાર વહેલામાં વહેલી તકે આનો નિવેડો લાવે. ડુપ્લિકેટ રેબનના ચશ્મા, 200ના લાલ દરવાજાથી એડિડાસ પટ્ટી લખેલા બૂટ પહેરી અને ગામનો ઉતાર 12માની નિશાળની બહાર બેહી રહે અને છોકરી 18 વર્ષની થાય અને 18 વર્ષને 2 દાડે એને ઉપાડીને લઈ જાય, એનું શોષણ કરે અને શોષણને લગ્નનું નામ આપે. આ લગ્ન પ્રથાના અમે વિરોધી છીએ. પાટીદાર સમાજે જે આ મુહિમ ઉપાડી છે, આ લગ્નની મુહિમ. અને મિત્રો, તમને ગૌરવ થશે પાટીદાર સમાજ ઉપર. સૌથી ઓછો ભાગેલું લગ્નનો પ્રશ્ન પાટીદાર સમાજમાં છે. કયો સમાજ એવો છે કે જેમાં ભાગેલું લગ્નના પ્રશ્ન નથી? આજે આ પાટીદાર સમાજ 7 અશ્વમેઘનું પુણ્ય કરવા નીકળ્યો છે કે દરેક કુળની લાજ બચાવવા નીકળ્યો છે, દરેક સમાજની જાન બચાવવા નીકળ્યો છે, દરેક સમાજનું અભિમાન બચાવવા નીકળ્યો છે. એ આ પાટીદાર સમાજ નીકળ્યો. આ ભાગેલું લગ્નનો કાયદો બનશે. પાટીદાર સમાજને 18 વર્ણના આશીર્વાદ મળવાના છે અને તમને બધાને બેઠા બેઠા 7 અશ્વમેઘ અને 11 નવચંડી યજ્ઞનું પુણ્ય એમ નામ મળવાનું. કારણ કે આ માંગણીની આહુતિમાં આ મારી બહેનો આહુતિ નાખવાઈ. ભાગેલું લગ્નની તો વાત મનોજભાઈએ કરી, ગીતાબેને કરી. આવીને આવી રીતે બધાને યાદ હોય તો 2015માં આપણે અનામત માંગવા નીકળ્યા. અનામત માંગવા નીકળ્યા ત્યારે તો અમે નવા હતા, અમને ખબર નથી પડતી. જય સરદારના ઝંડા લઈને જંપ આવે એમ કર્યું, આડું નવરું કર્યું, પણ અંતે અનામત લઈને આવ્યા. ત્યારે અમને એમ કહેતા હતા કે કોઈ દાડો પટેલોને અનામત મળે નહીં. એ અનામત સરકારે અંતે પાટીદારોને આપવી પડે. એનાથી પણ ગંભીર પ્રશ્ન હવે પાટીદાર સમાજમાં નવો ઊભો થવા જઈ રહ્યો છે કે જો ચૂંટણીમાં, જો રોજગારમાં અનામત મળે, જો નોકરીમાં અનામત મળે, તો ચૂંટણીમાં અનામત કેમ ના મળે? મળે કે ના મળે? તમને નોકરીમાં તમે પછાત, શિક્ષણમાં પછાત અને ચૂંટણીમાં કે તમે પછાત નહીં. તો આપણી નેક્સ્ટ માંગણી એ છે કે આવનારા દિવસોમાં બિન અનામત વર્ગને ચૂંટણીમાં પણ અનામત મળવી જોઈએ. થોડા ટાઈમ પહેલા ઓબીસી અનામતનું જજમેન્ટ લાગુ કરવામાં આવ્યું. 10% ઓબીસી અનામત એ 27% થઈ ગઈ. આપણા ઓબીસી ભાઈને અનામત મળે અને તેની જગ્યાએ 6 ઉમેદવારો ચૂંટાય તો આપણને આનંદ છે. આપણો જ ભાઈ છે, આપણા ખેતરમાં જોડે કામ કરનારો વ્યક્તિ. પણ સાથે અમારા પ્રતિનિધિત્વનું શું? એ ઓબીસી અનામત સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે. કોઈ અભ્યાસ કર્યો હોય કે ના કર્યો હોય, અમે કર્યો છે. સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે કે જ્યાં ઓબીસીનું ગામ હોય ત્યાં ઓબીસી અનામત આપો અને જ્યાં ઓપનનું બિન અનામત વર્ગનું ગામ હોય ત્યાં બિન અનામત વર્ગને જગ્યા આપો. થયું છે શું? હું તો અભિનંદન આપીશ મારી વિરોધી પાર્ટીના નેતા અમિત ચાવડાને કે એને સરકારને બીવડાવી અને સરકારે બીકમાં અણઘડ ઓબીસી લાગુ કરી દીધી. જ્યાં ઓપનનું ગામ છે ત્યાં ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે અને જ્યાં ઓબીસીનું ગામ છે ત્યાં ઓપન સીટ રાખવામાં આવી. આનાથી પરિસ્થિતિ એ થવાની છે આવનારા દિવસોમાં કે ક્યાંય તમે રહેવાના નથી. આ એક રાજનીતિમાં આપણું પ્રભુત્વ, આપણું પ્રતિનિધિત્વ માંગવાની લડાઈ. કોઈનો હક પડાઈ નથી લેવો, પણ 51% અનામત આપ્યા પછી જે 50% ઓપન જગ્યા છે, 49%, એમાંથી શિક્ષણ અને નોકરીની જેમ અમારી ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગની 10% સીટો રિઝર્વ કરવામાં આવે. બોલો, અનામત લાગુ થવી જોઈએ કે ના થવી જોઈએ? બિન અનામત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ કે ના જળવાવું જોઈએ? આ બધી માંગણી લઈને અમે નીકળ્યા છીએ. ખાસ
તમે બધા જે લાગણી, જે રોષ, જે ગુસ્સા ના કારણે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર માંડલ તાલુકામાં આટલા પાટીદારો ભેગા થયા છે, એ આપણો પાટીદારનું ગૌરવ, પાટીદારનો દીકરો રાજેન્દ્ર પટેલ આપણા સરકાર ગમે તે કે અમારા માટે સન્માનનીય રાજેન્દ્ર પટેલ અમારા કુળનું, અમારા સમાજનું ગૌરવ છે. રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. પૂર્યો છે ખોટી રીતે. આવનારા દિવસોમાં આ સમાજ પ્રતિજ્ઞા લે છે, ગામે ગામથી આપણે એક કલેક્ટરને જન્મ આપવો છે. બોલો, આપવો છે કે નહીં? ગામે ગામથી એક કલેક્ટરને જન્મ આપવો છે કે નહીં? ગામે ગામથી એક કલેક્ટરને જન્મ આપીશું. અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા. હવે આ દીકરાની પણ લડાઈ. આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે. ભાઈ, તમે બધાય હાચા. સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા. કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ, તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના. અને વાત રાજેન્દ્ર પટેલે અન્યના પૈસા લીધા હશે, હું તો માની લઉં છું. ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડિયારમાંની. મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે. તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડલમાંની. એક પણ માણસે જો વગર પૈસે એને કરાવ્યું હોય તો હાથ ઊંચો કરે. બધા હવે બધાએ એના પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો. બધા એના પૈસા ચૂકવો છો કે નહીં? ગુજરાતના એના પૈસા લેવાય. હવે હું બીજી મુસ્લિમ ફરિયાદીએ હિન્દુની સરકારમાં ફરિયાદ કરી અને જે સર્વે નંબરોની ફરિયાદ કરી છે કે આ સર્વે નંબરમાં આ કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે, એ સર્વે નંબરો એને રાજેન્દ્ર પટેલ એપોઇન્ટ થયા અને 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે. હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું. મીડિયા ફરીથી નોટ કરી લે. રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી દે તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? પહેલી ધરપકડ સંપતની થવી જોઈએ કે ના થવી જોઈએ? મિત્રો, આની સાથે સાથે બહુ જવાબદારીપૂર્વક, ગંભીરતાપૂર્વક બીજી પણ માહિતી આપી દો. ગુજરાતમાં અંદાજિત દર મહિને 50 લાખ મીટર જગ્યા એને થાય છે. કેટલી? 50 લાખ વાર જગ્યા. 50 લાખ વાર એને જગ્યા થાય છે. 2016માં 2016 સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું. જિલ્લા પંચાયતના હાથમાં એના પાવર હતા. 2016માં સરકાર કે આ એનેમાં ભ્રષ્ટાચાર બહુ થાય છે તો એનો પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ. એટલે મૂળભૂત વાત એ હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં. સારું કર્યું, કલેક્ટર જોડે લઈ લીધી. જે જિલ્લા પંચાયત 25 રૂપિયા એને કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ 55 રૂપિયા થઈ ગયો. અને ગુજરાતમાં અત્યારે એનો ઓછામાં ઓછો ભાવ 75 રૂપિયા પર વાર અને વધુમાં વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો 250 રૂપિયા અને ડિસ્પ્યુટવાળી કે દખાવાળી જમીન હોય એનો ભાવ 750 રૂપિયા. અને છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ આઈએસઓ આવ્યા છે કલેક્ટર બનીને એ બધાનો રેકોર્ડ કઢાવો. કોને કેટલું એને કર્યું છે, કેવી રીતે એને કર્યું છે. અને રાજેન્દ્ર પટેલને ના જોડશો પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય એ બધાને આઈડી મોકલો. આ વાત છે. અમારે રાજેન્દ્ર પટેલને નથી છોડાવવા, દોષિત હોય તો. પણ છેલ્લા 2016 થી લઈને 26 સુધી
જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો, કેટલી સરકારને આવક થઈ, કેટલી કલેક્ટરને આવક થઈ, અને 50 લાખ મીટરનું દર મહિનાનું એને ગણો તો દર મહિને એ 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, ને વર્ષનો ગણો તો 6000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર, અને 10 વર્ષનો ગણો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ, કર્ણાટક, પોંડિચેરી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતની પ્રજાના 50,000 કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે. એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે. આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે, ગુજરાતમાં કયા કલેક્ટરે, કયા આઈએસએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એના રોજ એક અધિકારીના આંકડા અમે પબ્લિશ કરીશું. અને આ બહુ લાંબી લડાઈ છે. હું બહુ મજબૂત માણસો સામે લડી રહ્યો છું. અંદર ગાલી દે તો બાપાને મળવા જશો? આમાં હું અંદર જઈશ, હું તમને લખીને આપી દઉં. અને અમારા જેવા 5 હાથની બલી ચડશે. બાપાને મળવા જશો? છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો, તો જ અમે આગળ વધીએ. મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે ત્યાં 10 વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે, 10 વર્ષ વરુણ પટેલ છૂટે, તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના. હું દર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરી, કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે, આઈએએસ આઈપીએસના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે, અને ગુજરાતની બહારથી આવેલા અધિકારીઓને કેવી મલાઈવાળી જગ્યા મલાઈ ખાવા આપવામાં આવે છે, એની દર વીકે અમે વિગત આપીશું. આ વિગત આપીશું. બીજો અમારો કાર્યક્રમની રૂપરેખા કહી દઉં છું. માંડલ પાટડી વિરમગામના પાટીદાર સમાજમાંથી 60 જણની ટીમ બનાવવામાં આવશે. 15 જણની 4 ટીમ, અને એની ઉપર 10 જણ, 70 જણની ટીમ. આપણું એક પ્રતિનિધિમંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે. મા ઉમાને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરશે, અને ઉમાધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને આ પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે, મલાઈ ખાવાવાળા જેલમાં જાય અને સેવક જેલની બહાર આવે, એના માટેની પ્રાર્થના કરશે. પાટીદાર સમાજના સમર્થન મુદ્દે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.